જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 16 જુલાઈ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 19 તારીખ સુધી વરાપનો રાઉન્ડ જોવા મળશે. ફરી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ક્યારથી જોવા મળશે, તાપમાન, પવનની પણ સંપૂર્ણ માહિતી મેળવીશું. હવે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ ક્યારે જોવા મળશે તેને વિસ્તારથી અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સિસ્ટમોની હાલ મિત્રો વાત કરવામાં આવે તો એ ગુજરાતથી ઘણી દૂર સિસ્ટમ હાલ તો જોવા મળી રહી છે. રાજસ્થાનના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તાર તરફ હાલ આગળ ગતિ કરી રહી છે. ગુજરાતથી ઘણી દૂર છે. તેમજ એક ઝારખંડ, છત્તીસગઢ આસપાસ એક લો પ્રેશર એરિયા સક્રિય છે, પરંતુ ગુજરાતથી ઘણી દૂર છે. આ બંને સિસ્ટમની હાલ ગુજરાતમાં અસર કોઈ પણ પ્રકારે જોવા મળશે નહીં. ખાસ કરીને 19 તારીખ સુધીમાં 19 તારીખથી ફરી ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ એ પણ છૂટાછવાયા હળવો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આગામી 3-4 દિવસ ગુજરાતના તમામ ભાગોની અંદર સાર્વત્રિક રાઉન્ડ વરાપનો જોવા મળે તેવું અનુમાન રહેલું છે. એકલ લોકલ વિસ્તારની અંદર ઝાપટા પડી શકે છે, તેમજ છાંટછૂટ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી ગુજરાતમાં કન્ટિન્યુ તમામ ભાગોની અંદર તડકો જોવા મળશે, તેમજ વરાપનો કન્ટિન્યુ રાઉન્ડ ચાલે તેવી સંભાવના દેખાઈ છે 19-20 આસપાસ. પરંતુ 19-20 અને 21 2-3 દિવસ દરમિયાન ગુજરાતના ફરી અમુક વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. જે રાજસ્થાન ઉપર અત્યારે જે સિસ્ટમ હતી તે થોડી વેડફાઈને ખાસ તેનો ટ્રફ ગુજરાતના અમુક ભાગો, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના એકલ લોકલ વિસ્તારની અંદર ફરી વરસાદની ગતિવિધિ જોવા મળે એ દિવસો દરમિયાન તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. બાકી જુલાઈ મહિનામાં હાલ કોઈ ભારે વરસાદના અનુમાન જણાતા નથી. આગોતરા અનુમાન પ્રમાણે 25 જુલાઈ બાદ અથવા તો ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર એક સારો રાઉન્ડ જોવા મળે તેવા હાલ સંકેતો જોવા મળી રહ્યા છે. ત્યાં સુધી ગુજરાતમાં હવે મોટા ભાગે વરાપ જોવા મળે આ મહિના દરમિયાન, આ દિવસો દરમિયાન તેવું હાલ જોવા મળી રહ્યું છે. એટલે હવે ખેડૂત ભાઈઓને ગભરાવાની જરૂર નથી. કોઈ ભારે વરસાદો નહીં જોવા મળે. હવે જે વરસાદો પડશે તે ઝાપટારૂપી તેમજ છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળે આ જુલાઈ મહિના દરમિયાન એકલ દોકલ વિસ્તારની અંદર તેવી શક્યતા રહેલી છે. બાકી કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. અત્યારે મિત્રો મોટાભાગના વિસ્તારની અંદર બફારો તેમજ ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આ 19 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે. પવનની ઝડપમાં પણ ગઈકાલના રોજથી વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગો છે તેમાં પવનની ઝડપમાં થોડો વધારો જોવા મળે આગામી 3-4 દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે. અત્યારે ખાસ કરીને જે વરસાદો નોંધાયા હતા તે બંગાળની ખાડીની સિસ્ટમને નોંધાયા હતા. હવે જે પવન આવશે જે અરબી સમુદ્રના આવશે, જેના કારણે સૂકા પવન આવશે, જેથી ગુજરાતમાં વરાપનો રાઉન્ડ જોવા મળી શકે છે. હમણાં ગુજરાતની અંદર મોટો વરસાદનો રાઉન્ડ કોઈ આવે તેવા સંકેતો જોવા મળતા નથી. કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું મિત્રો.